જામનગરના ઠેબા ગામમાં રહેતા વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ કુલ ₹1,87,44,407ની છેતરપિંડી કરી છે। તો ઘટનાની વિગતવાર વાત કરીએ તો વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી अलग अलग कंपनीओनी स्कीम में रोकाण करवाथी ऊंचुं वळतर मळशे तेवी लालच आपी तो वेपारीए रोकाण करवानुं शुरू कर्युं अने त्यारबाद वेपारीए पोतानी बेंकना खातामांथी महाराष्ट्रनी एक बेंक खातामां मसमोटी रकम ट्रांसफर करी हती। त्यारबाद अचानक कंपनी बंध थई जता તેમની સાથે फ्रॉड थयानुं जाण थता पोलीस स्टेशनमां फरियाद नोंधाववामां आवी हती। आ जे फरियादी छे एमनी पासेथी 1 करोड़ અને 87,44,000 આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી, જે ખરેખર એક એની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું। જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે। સાસણગીર જંગલ સફારીની ટિકિટનું બલ્કમાં બુકિંગ કરી ઊંચા ભાવે ઓનલાઈન વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। ગાંધીનગર સાયબર ક્રાઇમે અનધિકૃત બુકિંગ કરનારા 3 શખ્સની ધરપકડ કરી છે। આરોપીને ગીર લાયન સફારીની ટિકિટ વેચવા નકલી વેબસાઇટ બનાવી હતી અને જેના પર 3 ગણાથી 8 ગણા ભાવે ટિકિટનું વેચાણ કરતા હતા। પોલીસ તપાસમાં 12,800 જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયા હોવાનું સામે આવ્યું। ઈ પરમિટના આધારે બોગસ અને બલ્ક બુકિંગ કરતા અને ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરતા હતા। પોલીસે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને નાસ ટ્રાવેલ્સના માલિક સહિત 3ની ધરપકડ કરી છે। તો સરકારી ટુરિઝમ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરવામાં આવે છે। કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે। તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે। હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે। એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે, તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે। તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે। એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ, તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। પુષ્ય નક્ષત્ર